9:45 बज चुके हैं और हमारी सुबह हो चुकी है मामी। यस हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ। શું કરી રહ્યા છો? બસ નાસ્તાની તૈયારી થઈ રહી છે। અહીંયા ચા મંગાઈ ગયો છે અને સાથે સાથે શું છે ખાવામાં મમ્મી? મઠ। वाव दिस इज मठ। आज कुछ नया मिलेगा खाने को। ગાંડું છે आज कुछ नया मिलेगा वरना रोटी चांद दे देते हैं। क्या बोलते हैं भाई लोग, मौज चल रही है ना? मौज चलती रहनी चाहिए, है ना मम्मी? હા હા બધા મોજ જ કરે છે। मौज करता રહેજો, ખૂબ પૈસા કમાઓ, ખૂબ વાપરો, ખૂબ 5-6 ફ્લેટ લઈ લો તમે તમારી જિંદગીમાં, એક બંગલો લઈ લો, હા 4-5 ગાડીઓ લઈ લો, ભગવાન તમને બધું આપે એવી આશા સાથે હું તમને એમ કહું છું કે મહેનત કરવી પડે બધા આટો। કેમ મમ્મી? મહેનત તો કરવી જો આ દિવસો પછી ગણાતા જાય છે, પછી 1, 2, 3, 4 ને 5 ને 30 દિવસ થઈ જાય તો ખબર નથી પડતી। એટલે છે ને આપણે મહેનત કરવામાં ધ્યાન રાખો, કોઈની પાછળ મુકાય નહીં મમ્મી। તો પેટી જો અમારા શ્રીનાથજી મહારાજને આયા તેહેડા છે અમે, જ્યારે દુઃખ પડે એને યાદ કરી લેવાના। ભગવાનને યાદ કરી લેવાનું। હા હા। અને અહીંયા અમારો બહુ મસ્ત તડકો આવી ગયો છે। અત્યારે થોડું ઠંડુ છે, પણ રાતે ઠંડુ જ હોય, પણ બપોરે ભાઈ ફાટી રહે ભાઈ, ફાટી રહે। પરસેવાના રગેડા જે આમથી આમ આમ કરતા ઉતરી જાય। પણ એ જે લોકો બહાર નીકળ્યા હોય ને એને ખબર હોય। એ ઓલા માયાભાઈ છે ને, માયાભાઈ ડાયરો સાંભળતો હતો ને, એ એમ વાત કરે, એમ કહેવાય કે રામ ભગવાન અહીંથી આવે ને એમ કહેવાય કે હનુમાનજી મહારાજ આમથી આવે। બે વચ્ચે યુદ્ધ થવાનું હોય અને ભગવાન હનુમાનજી એમ કહે કે હવે મારી પાસે એક જ રસ્તો છે, કે હું તારે ને મારી પાસે એક જ રસ્તો કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। ભગવાનનું નામ જપો મમ્મી, પ્રેમાનંદજી મહારાજે કીધું છે। રામને ને હનુમાનને યુદ્ધ થાય જ નહીં ને। એ આપણે છે ને, જો જે લોકોને આ મમ્મી જેવો ડાઉટ હોય ને, એ યુટ્યુબમાં સર્ચ મારી આવે કે રામ ભગવાન અને હનુમાનજી ભગવાનનું યુદ્ધ, માયાભાઈનો ડાયરો છે આપણે ઓલો તમારો હમણાં બહુ વાયરલ થયું હતું, ઓલું ખબર હોય તો, તારે ને મારી પાસે એક જ રસ્તો છે એ વાળો। એટલે તમે જોઈ આવજો, મજા આવશે તમને। સેવક હતા, વાત બરોબર છે, પણ હું તમને બતાવીશ અને આ બધા લોકોને એમ જ કહું છું કે તમે બધા જોઈ આવજો, મજા આવશે તમને। એ જે મસ્ત માહોલી ભાઈ ક્રિએટ કરે છે માયાભાઈ આહિર, જે આપણે બહુ હસાવે, એ લોકો જે કાંઈ આમ મસ્ત માહોલ ક્રિએટ કરીને પછી જે ધૂન બોલાવડાવે છે, મજા આવી જાય એવી ધૂન છે ભાઈ। તમે એકવાર સાંભળી આવો, મજા આવશે તમને। એક બાજુથી આમ ઠઠ કરતું બાણ નાખે ને એક બાજુથી ઠઠ કરતું બાણ નાખે। રામ ને હનુમાન, હું તમને જો હજી કહું છું, રામ ને હનુમાન વચ્ચે યુદ્ધ તમે જોઈ આવજો, જો કે હાસ્ય કલાકારની રીતે, પણ આમ જોઈ આવજો તમે, મજા આવશે તમને। યુટ્યુબમાં સર્ચ મારજો કે માયાભાઈ રામ અને હનુમાનનું યુદ્ધ, મજા આવશે તમને, બહુ મજા આવશે। બરાબર છે ને? અહીંયા અમારે રેતી છે ને આખો દી ચડાય જ છે મમ્મી। કેટલી રેતી, ક્યાં જાતી છે એટલી બધી રેતી? હે મમ્મી, આખો દી ચડાય। હવે લોકોને બધાને બિલ્ડિંગ બનાવી જ નાખવી છે, જે હોય ત્યાં જગ્યા મળી નથી ને બિલ્ડિંગ ખરીકી નથી। જોકે આપણે એમ જ રહીશી, કેમ મમ્મી? આપણે બહુ બોલાય નહીં। અહીંયા ચા ગરમ થાય છે જોરદાર નો ભાઈ 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 ભાઈ, મજા આવી જવાની છે આજે તો ભાઈ, મજા આવી જવાની છે। હમણાં હું મમ્મી જાવ કે મારવાનો હતો, પછી આમ લઈ લીધો, ખાલી આમ કે આમ ગયો પછી પાછો આમ આવતો। ઓહો દૂધ જાય છે, વાવ ભાઈ વાવ 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 વાવ। કઈ ભેંસનું દૂધ હશે મમ્મી? આયો મમ્મી? પગડી ભેંસનું હશે કે ગીર ભેંસનું? સુમુલની ભેંસનું દૂધ હશે। હા, આપણે 3 કેળા ખાઈ લીધા છે અને પેટ થોડુંક ભરાઈ ગયું છે, આપણામાં એનર્જી આવી ગઈ છે ફૂલ।
મેં કાંઈ નથી કર્યું ઓવર એક્ટિંગ ની દુકાન છે પણ તમે બધા મને એમ કહો છો કે મારે છે એમ ખાલી મેં આમ જો આમ પકડું છું ખાલી આમ માર્યું નહોતું મેં જો આ જો ચીપિયો લઈને મારે છે હા આ કેમેરો બંધ થઈ જાય ને પછી ચીપિયો લઈને મારે છે તમે એનું કોઈ કહેતા નથી પણ તમે એમ કહો છો મારી મમ્મીને માર્યું નકર તમે હાથ ઉપાડો છો સાચી વાત છે ને મારે કેટલો પાપ લાગે ભગવાન કહે છે માતા કુમાતા થાય પણ થોડું કસોરું ન થાય થોડું કસોરું થાય પણ માતા કુમાતા ન થાય ના અત્યારના આ કાળમાં કળિયુગમાં મમ્મી માતા કુમાતા થાય પણ થોડું કસોરું ન થાય કોઈ દિવસ અને મારી જેવું સોરું હોય ને કોઈ દી કસોરું ન થાય નવરીના તમારા અરે જી કે શ્રી રામ જય રામ જય જય રામ આવ્યું ને મમ્મી યુદ્ધ આવ્યું ને આ હનુમાન ને રામ નું જા માયાભાઈ બાપુ ડોન આવી ગયા છે ઓ માય બાપુ ડોન આવી ગયા છે મમ્મી જો મમ્મી ઓલી પાઘડી પહેરી છે ઓલા રાજા અકબર નો પહેરતો જોધા અકબર સિરિયલ આવતી કે નહીં મમ્મી ઓલી इन आँखों में तुम ऐसे बस गए तुम जब से हो गए हाँ जब से हो गए तुम सारा जहां तेरा चेहरा પછી હું આવું મમ્મી પછી તો મને યાદ નથી જો કે 3 વાર સિરિયલ જોઈ નાખી છો એક ને એક સિરિયલ બધા એપિસોડ 3 વાર જોઈ નાખ્યા છે પણ ઈ યાદ નથી નો યાદ હોય લે કઈ એવું થોડુંક બધું યાદ રાખીને દે તારી ખાતે તે હું જોવાનું કઈ કામકાજ કઈ કરે હે એ રાજા અકબર સલામ વાલેકુમ વાલેકુમ સલામ હાલો આજે પરોઠા બને છે શું કરવાનું છે તમારે ભાઈ કાઈ નહીં આ આલુ પરોઠા બનાવું છું બધાને આલુ પરોઠા ખાવાની ઈચ્છા છે અમારે તો શનિવારે રોજનો મેનુ હોય કેમ મમ્મી હા શનિવારે કંઈક તો બનાવવું જ પડે ત્યાં સુધી અમને મજા ન આવે શનિવારે કંઈક નું કંઈક હોય પછી જવું પડે શનિવારે સારું ખાઈને એમ હા એ વાત છે હો મસ્ત મજાના બની રહ્યા છે અમારા મમ્મી બેસી ગયા ને આમ લાંબો એક પગ કરી હું કરું ગોઠણ દુખ્યા પછી શું કરું બહુ દુખે છે તમને ગોઠણ તઈ અને એ નહીં તમે કયો ને અહીંયા તમને શું વાગી ગયું આ એ કાંઈ નથી વાગી ગયો નખ લાગી ગયો છે એમાં એવું છે મેં કીધું મેં હમણાં જોયું મેં કીધું એટલે આ ક્યાં આમ કરીને આમ ભટકાઈ આવ્યા છો નખ લાગ્યો કાંઈ નથી આપણે લોઢી મસ્ત અહીં તૈયાર થઈ ગઈ છે હવે વણી લ્યો ને જલ્દી તઈ તો હું ચોળવું પણ કંઈક આ ખાવા તો દે માથે ચડી જવાય હે ડીશ લઈ લે લાગે ચાલો વણાઈ ગયું છે મસ્તનું આપણે નાખી દઈએ બધી લોટી વધારે ગરમ થઈ ગઈ દૂધવાળા કાઢીને ઈની લાગે ચાલો હું શેકી લઉં શોર્ટ બરોબર લેજે હા ભાઈ ભાઈ શું ભાભી શું ભી એમ ભાઈ તો બોલ તો એ લોટી ગરમ થઈ ગઈ છે ને એટલે પેલો બળી જાય કાંઈ વાંધો નહીં એમ થોડું બળે બળવા દઈએ તો બળે હાલો અમારું બની ગયું બેસી ગયા છે હા હું બે જમા એના લઈને બેસી ગયા છે હું મારા લઈને મારા ચીજવાળા છે સ્પેશિયલ ચીજવાળા કીધું ચીજ નથી ખાધું ને ક્યુબ મસ્તનું ફ્રીજમાં પડ્યું હતું તો મેં કીધું નાખી દઈએ ચીજવાળા આલુ પરોઠા સી દહીં છે ને છાશ છે હાલો આમ મસ્ત મજાની પેટ પૂજા કરી લઈએ જમવું પડી જાય બસ તમને મળી ઓકે હાલો તો હોવાનો ટાઈમ થઈ ગયો છે તો હોઈ જાય અમારા ભગવાનજી પણ સૂઈ ગયા છે બધા
અને આપણે પણ સૂઈ જવી. તમે બધાય સૂઈ જાઓ, અડધી રાત થાય. તો હવે આવતા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. બાય.